આ વખતે આપણે જે ઘર જોડે ખેતર રહ્યું તેમાં આપણે અલગ અલગ મોલ વાયા છે. કેમ કે આપણે ગઈ સાલ જો આપણે જે ચોમાસું સિઝનમાં આપણે બધા આખા જ ભાગમાં અડદ કર્યા હતા અને પછી શિયાળુ સિઝનમાં આખા જ ભાગમાં ચણા કરી નાખ્યા હતા. એટલે જો અડદમાં તો એટલું નુકસાન નહોતું થયું, અડદમાં એક ભાગમાં થોડુંક નુકસાન થયું હતું પણ બીજા ભાગમાં સારું ઉત્પાદન હતું. પરંતુ ચણામાં તો આખા જ ભાગમાં એવું થયું હતું કે ઉત્પાદન ના બરાબર કહેવાય ને કે બહુ જ ઓછું આવ્યું હતું ચણાનો મોલ પ્રમાણે. તો આ વખતે આપણે એવી ગલતી ના કરતા આપણે અલગ અલગ મોલ વાયા છીએ આ ભાગમાં. જો આપણે આ ભાગમાં આપણે કાલે જ અડદ વાયા અને પેલા ભાગમાં પણ બે અલગ અલગ કર્યા છે. તો આ ભાગમાં છે કપાસ અને પેલા ભાગમાં હવે એરંડા વાવાઈ જશે મહિના ચેડે. કેમ કે હજી એરંડાનો ટાઈમ નથી આવ્યો એટલે એરંડા આપણે ઓગસ્ટ મહિનામાં 10 થી 15 તારીખ વચ્ચે આપણે વાવવાના છે. તો તે ટાઈમ આવે એટલે તેમાં એરંડા વાવી જશે. અને પછી શિયાળુ સિઝનમાં જો હજી આ કપાસ રહ્યો તે ભાગમાં આપણે ઘઉં અથવા તો કોઈ બી મોલ બીજો થઈ જશે અને તે ભાગમાં તો એરંડા રહેશે જ. અને આ ભાગમાં આપણે રાયડું વાવવાનું છે. તો આવી રીતના અલગ અલગ આપણે થોડો મોલ વાવીએ તો નુકસાન ના જાય. કોઈ બી એક મોલમાં બગાડ આવે તો બીજો મોલમાં તેનું વળતર મળી જાય. નક્કી જો એક ભાગમાં એક જ મોલ કરી નાખીએ તો શું થાય કે જો તે મોલમાં અમે આવી ગયું તો બરાબર છે, તમારે અઢળક મોલ પાકી જાય. પરંતુ જો એ મોલમાં બગાડ આવ્યો તો તે આખી સિઝન આપણે ખરાબ કરી શકીએ. કેમ કે ખેતી તો તમને ખબર જ છે કુદરત આધારિત હોય છે. એટલે જ્યારે કુદરત ખેડૂત માથે રૂઠે ત્યારે તો ખેડૂતની બુરી હાલત આવે છે. અને અહીંયા છે આપણે રજકા બાજરી. તો અહીંયા શિખર શું લોચો થયો તમે જો અહીં બરાબર નથી ઉગી. આ બે ચહેરા કમ્પ્લીટ ઉગ્યા છે. તો આ બંટી વાઇસ છે, આપણે તમને મેં બતાવી હતી ને બિયારણ તે. અને પેલી છે રજકા બાજરી. તો રજકા બાજરી તો કમ્પ્લીટ ઉગી છે પરંતુ બંટીમાં એવું બરાબર મજા નથી આવી, તેવું આસી ઉગી છે. અને જો તેના છોડ પણ પીળા થોડા પડેલા છે એટલે તેમાં નાઇટ્રોજનની ઉણપ છે. તો નાઇટ્રોજનની ઉણપ માટે આપણે તેમાં યુરિયા નાખવું પડશે આ વખતે. તો વરસાદ જોઈએ આવે છે કે નહીં, નક્કી આપણે યુરિયા નાખી અને તેમાં પાણી આપી દઈશું. અને અહીંયા છે આપણે સોરા વાયા તે જો તમે સોરાના છોડ પણ મોટા મોટા થઈ ગયા છે. અને ગવારના છોડ પણ તમે જુઓ, ગવારના છોડ તમને બતાવું તો આ જગ્યાએ છે ગવારના છોડ. તો ગવાર પણ ખાસો મોટો થઈ ગયો છે. તો આસામાં આપણે જો ધાબળા તે ઢુકડા જ છે એટલે અહીંયા ટ્રેક્ટર આપણે ગઈ વખતે નહોતું ચલાવ્યું. તો આ વખતે આપણે આ ધાબળા રહ્યા તેને ઉખડી અને થોડા દૂર લગાવી દઈએ એટલે આમાં રાપ પણ ચાલી જાય અને પછી તેમાં ખાતર વાવવાનું છે. તો તે ખાતર પણ વવાઈ જાય. ઉખડી અને આ રીતના સાઈડમાં નાખી દઈએ તો ધાબળા તો આ રીતના આરામથી નીકળી જાય રહેશે. કેમ કે આપણે બહુ ઊંડે સુધી નથી ખોસ્યા અને ખેતર પણ લીલું છે વરસાદ આવ્યો તો એટલે. તો આરામથી આ રીતના નીકળી જાય રહેશે. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ અને નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે જે ડીએપી ખાતર વાવવાનું છે તે આપણે કલ્ટિવેટરથી કપાસમાં કઈ રીતે વાવીએ છીએ અને તેની સાથે જ આપણે માઇક્રોરાજા મિક્સ કરી અને વાવવાનું છે. તો આપણે કઈ કંપનીનું કઈ રીતનું માઇક્રોરાજા આપણે તેમાં વાવવાનું છે તો તેવું નેક્સ્ટ વ્લોગમાં તો હું તમને તેની ટોટલ માહિતી આપી દઈશ. તો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો વ્લોગને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.